હેલો ગાઈસ, તો આજે હું આવી ગયો છું ગ્વાન્ઝો સિટીમાં અને ત્યાં આવેલું બેઇજિંગ રોડનું ફેમસ ટેમ્પલ તેની હું આજે વિઝિટ કરવા જઈ રહ્યો છું. ગાઈસ, તમે જુઓ, આ છે લાફિંગ બુદ્ધા. છે ને મસ્તીની મોટી મૂર્તિ. અને આખો ટ્રેડિશનલ લુક છે, બહુ જૂના જમાના જેવો લુક છે આખા મંદિરનો. તમે આવશો તો ઓર મજા આવશે. લાઈવ જોશો તો મોટી મોટી મૂર્તિ છે, ઓર મજા આવશે. અને આ લોકોની દર્શન કરવાની સિસ્ટમ બી આપણે ઇન્ડિયન જેવી જ છે, પણ આપણી જેમ બૂટ ચપ્પલ નથી કાઢીને આવતા. અંદર એ લોકો બૂટ ચપ્પલ પહેરીને જ જાય છે. ગાઈસ, આ કયા ભગવાન છે મને બી આઈડિયા નથી. જો તમને ખબર હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવશો. મસ્તનું ઝુમર છે, આખો ટ્રેડિશનલ એટલે કે જૂના જમાનાનો લુક છે, એકદમ શાંતિ છે. અને આ છે આખા પથ્થરમાંથી, આપણે જે મંદિરમાં પથ્થરમાંથી કોતરણી કરે છે એવી રીતે આખો દિવાલ પર કોતરણી કરીને આખો લુક આપવામાં આવ્યો છે. અને આ છે ભગવાન બુદ્ધની આરસની મૂર્તિ છે. તમે મંદિરે આવશો તો ઓર મજા આવશે, લાઈવ જશો તો ઓર મજા આવશે જોવાની. અને આ ભગવાન બુદ્ધની 3 મૂર્તિઓ છે, બહુ મોટી મોટી મૂર્તિ છે. આપણે જેમ અક્ષરધામમાં જેમ ભગવાનની મૂર્તિ મોટી છે એવી રીતે આખી બહુ મોટી મોટી મૂર્તિ છે. ગાઈસ, જો તમે ગ્વાન્ઝો આવો તો આ ટેમ્પલની વિઝિટ અચૂકથી લેજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા ફ્રેન્ડ સાથે ફોલો કરી દેજો. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. તો ત્યાં સુધી આવજો, બાય બાય.